નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર બારોટ। નજર કરીએ આજના એક મહત્વના સમાચાર પર। ભાઈ બન્યો ભાઈનો વેરી। જી હા, કોર્પોરેટરના ભાઈએ કોર્પોરેટર પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા। અમદાવાદના શાહ આલમ ખાતે જમીન બાબતે બે ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી। આ તકરારને લઈને એક ભાઈએ અન્ય કોર્પોરેટર ભાઈ ઉપર ફાયરિંગ કર્યું હતું। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। फायरिंग बाद बे पक्ष वच्चे मारामारी थई हती, जेमां बे व्यक्तिओ इजाग्रस्त थया। तेमने सारवार माटे होस्पिટલમાં પણ ખસેડવામાં આવ્યા છે। ઈસનપુર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમિઝી અને તેમના ભાઈ નકી આલમ તિરમિઝી વચ્ચે શાહ આલમમાં જમીન બાબતે કેટલાય વર્ષોથી તકરાર ચાલી રહી છે। આજે જમીન બાબતે ફરીથી બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડો એટલો ઉગ્ર થયો કે નકી આલમે તસ્લીમ આલમ અને તેમના દીકરા ઉપર ફાયરિંગ કર્યું। 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, પરંતુ ફાયરિંગ દરમિયાન કોઈ ઈજા નથી પહોંચી। ફાયરિંગ બાદ બે પક્ષ વચ્ચે મારામારી થતા તસ્લીમ આલમના દીકરાને ઈજા પહોંચતા સારવાર માટે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે ઈસનપુર પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી। આ અંગે ઈસનપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ દીપક ઉનડકટે જણાવ્યું કે ફાયરિંગ અંગેનો મેસેજ મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી અને એફએસએલની ટીમ પર સ્થળ પર પહોંચીને તપાસ કરી રહી છે। ફાયરિંગ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મારામારી દરમિયાન બે વ્યક્તિને ઈજા થઈ છે અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ભાઈ જ બન્યો ભાઈનો વેરી। શાહ આલમમાં બે ભાઈઓ વચ્ચે જમીનની તકરાર। કોર્પોરેટરના ભાઈએ કર્યું ભાઈ પર જ ફાયરિંગ। સગા ભાઈએ કોર્પોરેટર પર કર્યા 3 રાઉન્ડ ફાયરિંગ। બે સગા ભાઈઓ બન્યા એકબીજાના લોહીના તરસ્યા। ઈસનપુર પોલીસ થઈ દોડતી। અમદાવાદના શાહ આલમ ખાતે જમીન બાબતે બે ભાઈઓ વચ્ચે તકરાર થઈ હતી। આ તકરારને લઈને એક ભાઈએ અન્ય કોર્પોરેટર ભાઈ પર ફાયરિંગ કર્યું હતું। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ફાયરિંગ બાદ બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઈસનપુર પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। કોંગ્રેસના કોર્પોરેટર રહેલા છે અને જમીનના વ્યવસાય સાથે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। સર, વિવાદ શું હતો? આખો કેટલા સમયથી ચાલી રહ્યો હતો? બંને ભાઈઓ વચ્ચે જમીનના જે પૈતૃક જમીન હતી તેના ઓનરશિપ અંગે વિવાદ ચાલી રહેલો હતો। તેમાં આજે જગ્યા જે જમીન વાંધાવાળી જે જમીન છે તે જગ્યા ઉપર સામસામે આ લોકોની અથડામણ થઈ। બહેરામપુરાના કોંગ્રેસના કોર્પોરેટર તસ્લીમ આલમ તિરમિજી અને તેમના ભાઈ નકી આલમ તિરમિજ વચ્ચે શાહ આલમમાં જમીન બાબતે કેટલાય વર્ષોથી તકરાર ચાલી રહી છે। આજે જમીન મામલે ફરીથી બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડો એટલો બધો ઉગ્ર બની ગયો કે નકી આલમે તસ્લીમ આલમ પર અને તેમના દીકરા પર ફાયરિંગ કર્યું હતું। 3 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, પરંતુ ફાયરિંગ દરમિયાન કોઈ ઈજા પહોંચી ન હતી। ફાયરિંગ બાદ બે પક્ષ વચ્ચે મારામારી થતા તસ્લીમ આલમના દીકરાને ઈજા પહોંચતા સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે ઈસનપુર પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક સીસીટીવી ચકાસણી કરતા વેપનનો યુઝ થયેલો હોય તેવું જાણવા મળેલું છે, પરંતુ ફાયરિંગ થયું છે કે કેમ તે હજુ ચોક્કસ કહી શકાય નહીં। પિસ્તલ કે કારતૂસ કે એવું કશું મળ્યું છે આજુબાજુ? પ્રાથમિક પુરાવા એવું કંઈ લાગે છે ફાયરિંગ થયું હોય? બધું સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવાથી, રૂબરૂ જોનારાના સાહેબના નિવેદનો લેવાથી એ વસ્તુ ઉપર આગળ તપાસ દરમિયાન પ્રકાશ પાડી શકાશે। પરંતુ એટલું ચોક્કસ અત્યારે વેરીફાઈ થાય છે કે જે ઈજાગ્રસ્ત છે એમાંથી કોઈને પણ બુલેટની ઇન્જરી થઈ હોય તેવું ધ્યાન રાખે। આ અંગે ઈસનપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ દીપક ઉનડકટે જણાવ્યું હતું કે ફાયરિંગ અંગેનો મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે। એફએસએલની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવી।
ફાયરિંગ દરમિયાન કોઈ જાનહાનિ ન થઈ હતી, પરંતુ મારામારી દરમિયાન 2 વ્યક્તિને ઈજા થઈ છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા.